Hi guys, કેમ છો બધા? So this is me Shruti Panchal, GPSC rank 9, rank 66, 4 times interview appeared candidate and જે લોકોને પણ કોચિંગ જોઈન નથી કરવું અને સેલ્ફ સ્ટડી કરવું છે એના માટે ટુડે વી આર લોન્ચિંગ એન અમેઝિંગ પ્રોગ્રામ. હમણાં સુધી આગળના બે વિડીયોમાં આઈ વોઝ ટોકિંગ ટુ યુ કે ભાઈ શું ઇશ્યુઝ હોય છે, તમે ફોર્મ ભરીને મને કહો કઈ રીતનો પ્રોગ્રામ છે, હું ડિઝાઇન કરું છું. નાઉ ફાઇનલી આઈ એમ આઉટ વિથ ધ પ્રોગ્રામ. ઓકે, તો કેમ આ પ્રોગ્રામ અને કેવી રીતે આ પ્રોગ્રામ તમને મદદ કરશે એની ઉપર આપણે ચર્ચા કરીએ. પણ એની પહેલાં જ હું બેસી જાઉં, મારે આજે લાંબી વાત કરવી છે બધાની સાથે. તો ફર્સ્ટ થિંગ કે ગાઈઝ, સૌથી પહેલાં બહુ જ બધા જે ઇશ્યુઝ આવ્યા ને મારી પાસે એનું આપણે એક વખત ડિસ્કશન કરીએ. તો સેમ જ ઇશ્યુઝ છે બધાના ઓલમોસ્ટ. મેમ સિલેબસ કમ્પ્લીટ નથી થતો. ઓકે, ટોપ ઇશ્યુ, સૌથી મોસ્ટ કોમન ઇશ્યુ. સેકન્ડ, મેમ કન્સિસ્ટન્સી નથી રહેતી, મોટિવેશન નથી રહેતું. ઓકે, એના પછીનો એક ઇશ્યુ કે મેમ ગાઈડન્સ વગર ખબર નથી પડતી કે રાઈટ ડાયરેક્શનમાં જઈએ છે કે નથી જતા. તો આ જ રીતના પ્રોબ્લેમ્સ હોય છે કે મેમ પ્રિલિમ્સ તો ઠીક છે પણ મેન્સ લગતા નથી ફાવતું. ઘણા લોકો એવા છે કે મેમ ગમે એટલી મોક ટેસ્ટ આપવાનો ટ્રાય કરીએ પણ હિંમત નથી થતી અને એક્ઝામમાં જ્યારે અમે જઈએ ત્યારે મેમ આપણું બેસ્ટ આપી જ નથી શકાતું. અને ઓવરઓલ એક કોમન પ્રોબ્લેમ છે લેક ઓફ ગાઈડન્સ. હમણાં જ આઈ થિંક વન ગર્લ મેસેજ દાસ કે ભાઈ અમારા કોચિંગમાંથી અમને આવું કીધું છે એન્ડ હું જે પણ મારા અનુભવથી શીખી છું અને શીખવાડું છું એનાથી એ વસ્તુ તદ્દન વિપરીત હતી. આઈ ડોન્ટ વોન્ટ ટુ મેન્શન વોટ એન્ડ હુ એન્ડ ઓલ, બટ એટલે ઘણા બધા ઇશ્યુઝ છે. ઓલ્સો અત્યારે વિદ્યાર્થીઓને બીજો એક ઇશ્યુ જોવા એ મળી રહ્યો છે. મારા પ્રમાણે આ ઇશ્યુ છે અને બહુ મોટો ઇશ્યુ છે. જે વ્યક્તિઓ જે લોકોની પાસે બિલકુલ એક્સપિરિયન્સ નથી, નોલેજ પણ ઝીરો છે, બસ ચેટ જીપીટી પાસેથી રોજના 2 પ્રશ્ન કઢાવીને ચેટ જીપીટીને કહેશે મને નોટ્સ બનાવી દે અને એ નોટ્સ તમને પબ્લિશ કરીને આપી દેશે એન્ડ 999 કે 777 કે એટલામાં આન્સર રાઇટિંગ પ્રોગ્રામ્સ ચાલે છે. નાઉ ગાઈઝ, જે વ્યક્તિ જેણે કોઈ દિવસ પ્રિલિમ્સ જ પાસ ના કરી હોય કે મેન્સ લખી ના હોય, મેન્સ ક્લિયર ના કરી હોય, how can that person guide you, hold your hand and take you there, right? So ઘણા બધા ઇશ્યુઝ છે. તો આ કોઈ જ ઇશ્યુ તમને લોકોને ફેસ ના કરવો પડે એના માટે વી હેવ ડિઝાઇન્ડ ધીસ અમેઝિંગ પ્રોગ્રામ. ઓહ, બાય ધ વે, પ્રોગ્રામના નામ પર હજી આઈ એમ વેઇટિંગ કે તમે લોકો થોડા ઓર સજેશન્સ આપો તો એને પણ હું ઇન્કોર્પોરેટ કરું અને એક સરસ મજાનું નામ શોધીએ. હવે નામ શોધતા રહીશું, આપણે બધું જ કરીશું. 21 ઓગસ્ટથી આ પ્રોગ્રામ ચાલુ થાય છે એન્ડ ધીસ પ્રોગ્રામ ઇઝ ફ્રી ફોર એવરીવન. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક છે ગૂગલ ફોર્મની, એ ભરો. ઓકે, ધીસ પ્રોગ્રામ ઇઝ ફ્રી ફોર એવરીવન. પ્રોગ્રામમાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ ઇશ્યુઝ લખ્યા છે. નિધિ મેમે આજે બહુ વન્ડરફુલ પીપીટી બનાવી છે, મને તો બહુ જ ગમી. ઇનકમ્પ્લીટ સિલેબસ, ઇરેગ્યુલર આન્સર રાઇટિંગ, નો ફીડબેક લૂપ, ટાઈમ મેનેજમેન્ટ. ઓ માય ગોડ, આ હું કેવી રીતે ભૂલી ગઈ. ઘણા બધા સ્ટુડન્ટ્સને ટાઈમ મેનેજમેન્ટનો ઇશ્યુ હોય છે. વર્કિંગ સ્ટુડન્ટ્સ હોય, ફૂલ ટાઈમ હોય કે પછી હાઉસવાઇફ્સ હોય, તો એ લોકોને આ ઇશ્યુ રહેવાનો જ છે. લેક ઓફ મોટિવેશન, ચલો મોટિવેશન બી લઈ આવીશું તમારા માટે. Reliance on non-authentic sources. I would want to highlight this one. આ વિડીયો કરીશ ને એની નીચે પણ એકાદ બે જણ તો કમેન્ટ લખશે જ કે મેમ યુવા વાંચીએ તો ચાલે. મારી ચેનલ છે, હું મારો ઓપિનિયન આપીશ, તો મારા પ્રમાણે ના ચાલે. ઓકે, અત્યારે તમે જોશો તો જીપીએસસીએ કોર્ટમાં આન્સર કીના ખુલાસા માટે જે પ્રૂફ મૂક્યા છે એની અંદર જીપીએસસીએ એનસીઆરટીઝ મૂકી છે અને મેગ્રો હિલ પબ્લિકેશનની બુક્સ મૂકી છે એઝ પ્રૂફ. તો જીપીએસસી જે સોર્સિસને ઓથેન્ટિક ગણે છે, આપણે એ જ સોર્સ વાંચવા પડે. જીપીએસસીએ યુવાની કે કોઈ પણ લોકલ પબ્લિકેશનની બુક નથી મૂકી, રાઈટ. આઈ એમ નોટ અગેન્સ્ટ એની પબ્લિકેશન, બહુ જ સરસ પ્રયાસ કર્યો છે. બટ ગાઈઝ, એક વસ્તુ સમજો, જીપીએસસી જ્યાંથી ક્વેશ્ચન કાઢે છે
અને જે સોર્સને ઓથેન્ટિક માને છે એ જ સોર્સ આપણે ભણવો પડશે. પછી તમારી ઉપર છે કે તમે શું કરવા માંગો છો તમારી લાઈફ સાથે. રાઈટ, ધીસ ઇઝ માય પ્લેન. બિકોઝ હમણાં જ હું એક વ્યક્તિને મળી હતી, 6 વર્ષથી એક્ઝામ આપે છે, 3 વખત મેન્સ લખી છે, કમ્પ્લીટ ડિપેન્ડન્સ ઓન યુવા. એકાદ બે જણ પાસ થઈ ગયા હશે યુવા વાંચીને, બટ ખાલી યુવા નહીં વાંચી હોય એ લોકોનું પોતાનું નોલેજ બેઝ બહુ બ્રોડ હશે. એ લોકો ડેલી ન્યૂઝપેપર રીડ કરતા હશે. ડેલી ન્યૂઝપેપર પણ રીડ કરવું જ પડે, તો જ તમને શોર્ટ ટર્મમાં સારું એવું તમારું નોલેજનું, લેંગ્વેજનું ડેવલપમેન્ટ જે છે એ જોવા મળે. તો આ બધી જે વસ્તુઓ તમે નથી કરી શકતા ને, એ આ એક પ્રોગ્રામ થકી આપણે કરવાના છીએ. ફ્રી મેં કીધું છે 21 ઓગસ્ટથી એ સમજાવું છું, હાઉ ઇટ ઇઝ ફ્રી, વાય ઇટ ઇઝ ફ્રી એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. હવે અહીંયા આગળ આવીએ કે ભાઈ આ પ્રોગ્રામમાં શું કરીશું. હું લખું, મને લખું ના તો મજા ના આવે એવું છે ક્લાસમાં. પછી પીપીટી પણ જોઈએ આપણે. તો વોટ વિલ યુ ગેટ? શું મળશે તમને આ પ્રોગ્રામમાં? સૌથી પહેલા ડેલી ટાર્ગેટ્સ. શું મળશે? ડેલી ટાર્ગેટ્સ મળશે, રીડ કરવાના. અને એ પણ કેવી રીતે આપીશું અમે? એમ લક્ષ્મીકાંત સરની બુકમાંથી. તમે પહેલા 4 ચેપ્ટર રીડ કરો. રાઈટ, આટલા સ્પેસિફિક ટાર્ગેટ્સ હશે. તમે જે વસ્તુ રીડ કરો છો સાંજે, એ જ વસ્તુને લઈને તમને MCQs આપવામાં આવશે ટુ ચેક યોર નોલેજ, કે તમે આજનું ટાર્ગેટ કમ્પ્લીટ કર્યું કે નથી કર્યું, સમજણ પડી કે નથી પડી. રાત્રે તમને મેન્સનો એક ક્વેશ્ચન લખવા માટે આપવામાં આવશે કે ભાઈ આ જે 4 ચેપ્ટર વાંચ્યા છે આપણે, એમાંથી કયા પ્રકારના પ્રશ્ન આવી શકે. હવે તમે કહેશો કે મેમ પહેલા દિવસથી થોડી ના આવડે અમને કઈ રીતે લખવાનું છે. તો એના માટે આ પ્રોગ્રામ જે છે એની અંદર આન્સર રાઇટિંગ જે છે કમ્પ્લીટલી હું શીખવાડીશ. પ્રશ્નોનો જવાબ કઈ રીતે લખવાનો, જીપીએસસીમાં કઈ રીતે લખવાથી માર્ક્સ મળે, હેડિંગ કઈ રીતે મૂકવાના, ક્યાં અંડરલાઇન કરવાની, કયા કીવર્ડ્સ વાપરવાના, કયા ફોર્મેટ્સ વાપરવાના, કયું સ્ટ્રક્ચર વાપરવાનું, એ બધું જ હું શીખવાડીશ. and then you will have to work on this. નિબંધ એટલે કે essay also I will teach you how to write in this program via these kind of lectures. સમજાઈ ગયું બધાને? Now આ તો થઈ ગયું આપણું ડેલીનું કાર્ય. અને સૌથી અગત્યનું, તમે લોકો કોઈ ધ હિન્દુ વાંચતા નથી, એટલે ડેલી કરંટ અફેરની અંદર we will give you ધ હિન્દુના કયા આર્ટિકલ્સ તમારે વાંચવાના છે એ અમે કહીશું. બરાબર? એક વસ્તુ યાદ રાખો, આઈ થિંક ગુજરાતી એક કહેવત છે, આપ હું સ્વર્ગ જવાય, સમથિંગ લાઈક દેટ, કે ભાઈ સ્વર્ગ જવું હોય ને તો આપણે મરવું પડે, હે ને? આ એના જેવું છે, મહેનત કરવી પડશે. બટ એક વસ્તુ યાદ રાખો, મહેનત કરશો તો જ લાઈફમાં આગળ વધાશે. આજકાલની જનરેશન, સોરી હવે હું છે 40ની થઈ ગઈ ને, તો મને બધા છોકરાઓ નાના નાના લાગે છે આજકાલ મળવા આવે તો ઘણી બધી વખત મને એવું થાય કે એક હાર્ડવર્કનું જે મૂલ્ય કે વેલ્યુ હતી ને, નૈતિક મૂલ્ય જે હતું ને હાર્ડવર્કનું, મહેનત કરવાનું, એ ક્યાંક ને ક્યાંક વિસરતું જાય છે. મને એવું લાગે કે 100 છોકરાઓ મળવા આવતા હશે ને એમાંથી 2 છોકરાઓ મને એવું લાગે કે આ લોકો મહેનત કરશે કે કરે છે અને આગળ વધશે. બાકી બહુ રિલેક્સ્ડ એટીટ્યૂડ થઈ ગયો છોકરાઓનો. પણ ગાઈઝ એક વસ્તુ યાદ રાખો કે હવે ભારતની અંદર જનસંખ્યા, પોપ્યુલેશન 140 કરોડ પહોંચી ગઈ છે. આવનારો ટાઈમ જે છે બહુ જ ડિફિકલ્ટ કોમ્પિટિશનનો છે. આ તમારા વર્ષો છે, મેક ઇટ ઓર બ્રેક ઇટ. બરાબર? અત્યારે જો 2-4 વર્ષ તમે મહેનત કરી લીધી ને, તો જીવનમાં કોઈ દિવસ પાછળ જોવું નહીં પડે, આગળ જ વધતા જશો. પણ અત્યારના ટાઈમમાં મહેનત નથી કરવી, ઇન્સ્ટા જોઈએ, ગેમ રમીએ, બહાર આંટા ફેરા કરીએ, ઊંઘી જઈએ અડધો દિવસ,
દેન આફ્ટર 30 years 35 years ભાઈ બહુ તકલીફ રહેવાની જીવનમાં. આ એક વસ્તુ ધ્યાન રાખી લો. 100% સાચી વાત છે. ડન. સો આટલું તો મળશે જ. હજી બીજું શું મળશે? આની સાથે એક નવું જ પેજ લઈ લઈએ ને, નીચેથી ઉપર કરીએ આને. આટલી વસ્તુ તો તમને મળશે જ. નાઉ સી ગાઈઝ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર આવો આખો કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. હજી સુધી એક્ઝિસ્ટ નથી કરતો. બરાબર. નાઉ ધીસ ઇઝ માય બ્રેઇન ચાઇલ્ડ. કદાચ ઘણા બધા લોકો અનુકરણ કરવાનો ટ્રાય કરશે, બટ અનુકરણ કરશે ને પણ ક્વોલિટી મેચઅપ નહીં કરી શકે. રાઈટ. જે રીતનો મારો અનુભવ છે, જે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે, જે મારું એક્સપિરિયન્સ છે પાડવાનો, ક્વેશ્ચન્સની ક્વોલિટી મેન્ટેન કરવાનો, રાઈટ, એ કોઈ જ મેચઅપ નહીં કરી શકે ઇન ગુજરાત. એન્ડ પેલા જે ફેસલેસ ટેલિગ્રામ ચેનલ્સ હોય છે ને, એ લોકો તમને મારી જ ટેસ્ટ સિરીઝના જૂના ક્વેશ્ચન્સ ચિપકાવશે, ક્યાં તો પછી બીજા લોકોની ટેસ્ટ સિરીઝના જૂના ક્વેશ્ચન્સ ચિપકાવશે, જે પૂછાવાની શક્યતા ઓછી છે. અમારી જે ફાઉન્ડેશન બેચ છે ને, એની અંદર હું પોતે રોજ જે એ લોકોને 1 કલાકથી 1.5 કલાક, ડિપેન્ડિંગ કેટલા ન્યૂઝ છે, રોજ જે ધ હિન્દુનું એનાલિસિસ કરાવું. રાઈટ. તો મને એકદમ પાકી ખબર હોય કે ભાઈ આ વર્ષે કઈ કઈ બાબતો ન્યૂઝમાં હતી, અને એની ઉપરથી પ્રોબેબલ ક્વેશ્ચન્સ બહુ ઇઝીલી હું ફાઇન્ડ આઉટ કરી શકું. તો મારી આ જે બધી એક્સપર્ટીઝ છે એ તમને આ પ્રોગ્રામની અંદર મળવાની છે. અને તમે વિચાર કરો કે ભાઈ મારો મેં 4 મેન્સ લખી, રાઈટ, તો 4 વખત ફોર્મ ભર્યું, તો મેં 4 પ્રિલિમ્સ પણ પાસ કરી છે. તો હું જે રીતે મારું શિડ્યુલ બનાવતી, એ જ રીતે આ પ્રોગ્રામનું હું શિડ્યુલ બનાવીને તમને આપવાની છું. હું જે રીતે રોજ જે MCQ કે રોજ જે PYQ કરતી, રોજ જે આન્સર લખતી, રોજ જે રાત્રે સૂતા પહેલાં રિવિઝન કરતી, એ જ પ્રકારનું તમને શિડ્યુલ બનાવીને આપવાની છું હું આ પ્રોગ્રામની અંદર. રાઈટ. સો સાથે મળીને કામ કરીએ, અને જો તમે આ પ્રોગ્રામમાં કીધું છે માત્ર એટલું જ કર્યું ને, તો આઈ કેન ટેલ યુ 100% સિલેક્શન પાકું છે. પણ યસ, ફોલો કરવું પડશે, બહુ જ અઘરું છે, મહેનત કરવી પડશે, પણ યસ, ઇફ યુ કેન ડૂ ધીસ તો સિલેક્શન થઈ જ જશે, એમાં કોઈ ડાઉટ છે જ નહીં. હવે અહીંયા જોઈએ ભાઈ, આ તો ખાલી શું કહેવાય, એક એક્સ્ટ્રા કમ્પોનન્ટ છે પ્રોગ્રામનું, ડેલી વાળું. તો આની સાથે તમને 12 મંથ્સનું, યા આઈ વુડ સે 11 to 12 મંથ્સનું, મને એક્ઝેક્ટ ડેટ્સ, એન્ડ ડેટ મને યાદ નથી, તમને એક આખું શેડ્યુલ મળશે. એટલે બેઝિકલી શું થયું, તમને એક્ઝેક્ટલી ખબર હશે તમે તમારે કયા દિવસે કયો ટોપિક ભણવાનો છે. ઓકે. આ શિડ્યુલ અત્યારે જો આપણે સ્ટાર્ટ કરીશું તો લગભગ, ઓકે, લગભગ ફેબ ફર્સ્ટ વીક સુધી તમારી મેન્સ આખી એક વખત પતી જશે. પ્રિલિમ્સનો આખો સિલેબસ વિથ કરંટ અફેર્સ પતી જશે. એન્ડ ત્યારબાદ તમે પ્રિલિમ્સ મોડમાં આવી જશો, અને એપ્રિલમાં સાહેબ એક્ઝામ કહે છે, તો બહુ જ સરસ મજાની તમારી એપ્રિલ સુધીની ફૂલ લેન્થની પ્રેક્ટિસ થતી રહેશે. હવે આજે મેન્સ જે કહું છે ને, એમાં તમારો એસે, નિબંધ આવી ગયો, ઇંગ્લિશ ગુજરાતીના પેપર આવી ગયા, બરાબર. પ્રિલિમ્સમાં હું પોતે સેશન લઈશ કે ભાઈ હું કઈ રીતે MCQ સોલ્વ કરતી હતી, કે હું એક પણ વાર પ્રિલિમ્સ ફેલ નથી થઈ. અને ઘણા બધા લોકોને ખબર હશે, પણ ઘણા બધા લોકો નવા પણ આવતા હોય છે. તો હું ફર્સ્ટ ટાઈમ મેં પ્રી આપીને તો મેં 20 દિવસ વાંચીને આપી હતી, બટ યેટ આઈ કુડ ક્લિયર પ્રિલિમ્સ એન્ડ સોલ્વ ઓલ ધ ક્વેશ્ચન્સ. બરાબર. તો અહીંયા આગળ ભાઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ. હવે ગાઈઝ, આખા ગુજરાતમાં એવો ક્યાંય પ્રોગ્રામ નથી ડિઝાઇન્ડ બાય અ ટોપર, મેન્ટોરશિપ બાય અ ટોપર, ગાઈડન્સ ઓફ અ ટોપર, રાઈટ. સો ડોન્ટ મિસ ધીસ ચાન્સ. બહુ જ અફોર્ડેબલ પ્રાઇસ રાખી છે અમે આ પ્રોગ્રામની. હવે આ પતાવીશું કેવી રીતે ભાઈ? 80 ટેસ્ટ પ્લાન કરી છે મેં તમને પહેલાં, પણ આઈ થિંક 80 ટેસ્ટનું તો કીધું હતું, પણ આજે આખું કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ પ્લાન કરવાનો હોય ને, એ નહોતો થયો. તો તમને લોકોને 18 ઓગસ્ટથી એવરી ડે શું વાંચવાનું છે એના
એસએમએસીસ ઓર ઈમેલ્સ મળી જશે. તો નીચે જે લિંક આપી છે એની અંદર રજિસ્ટર કરો, દેટ ઇઝ ધ રજિસ્ટ્રેશન ફોર્મ. ઓકે, 21 ઓગસ્ટે પહેલી ટેસ્ટ છે, રાઈટ? 21 ઓગસ્ટે પહેલી ટેસ્ટ છે. એના પહેલાં 3 દિવસ એ ટેસ્ટ માટે શું વાંચવાનું, કેવી રીતે વાંચવાનું, એનું અમે તમને ગાઈડન્સ આપતા રહીશું. સો પ્રોગ્રામ ઇફેક્ટિવલી ચાલુ થાય છે 18 ઓગસ્ટથી, રાઈટ? થોડુંક આપણે આગળ જોઈએ કે ભાઈ આ 80 ટેસ્ટ છે, એમાંથી 45 ટેસ્ટ છે પ્રિલિમ્સની અને 35 ટેસ્ટ છે મેન્સની. આમાં પાર્ટ લેન્થ, ફૂલ લેન્થ, સેક્શનલ, એસે, મેથ્સ એન્ડ રીઝનિંગ, એવરીથિંગ બધું જ કવર્ડ છે. તમારે હવે ખબર છે શું કરવાનું છે? કંઈ જ નથી કરવાનું, બસ ખાલી આ એક પ્રોગ્રામ ફોલો કરવાનો છે. તમે પ્રિલિમ્સ પહેલાં મેન્સ રેડી પણ થઈ જશો, જે હવે ઇવોલ્વિંગ ન્યૂ જીપીએસસીની ડિમાન્ડ છે. તમારી પ્રીમાં તમે એકદમ માહિર થઈ જશો, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ આઈ એમ એન્વિઝનિંગ ધ હોલ થિંગ. અને હું એઝ અ સુપર મેન્ટોર, એઝ અ ગાઈડ તમારી સાથે આ જર્નીમાં રહીશ. એન્ડ નિધિ મેમ will act as your personal mentor. Okay, we have other 2 mentors also. They will be coming back after the UPSC mains examination. So we have a facility of personal mentorship as well as I will be there as a super mentor. હું તમને લોકોને એસે કઈ રીતે શીખવાડવાના, લખવાના અને ઓલ ધોઝ થિંગ્સ શીખવાડતી રહીશ. એન્ડ એવરીથિંગ દેટ વિલ હેપન હિયર, દરેક ક્વેશ્ચન મારા થ્રુ ગયેલો હશે, રાઈટ? મેન્સના ક્વેશ્ચન્સ તો હું પોતે જ બનાવું છું. એન્ડ થાય કેવું ખબર છે, અમે લોકો ટેસ્ટ સિરીઝ પ્રિન્ટ કરીએ ને કે પબ્લિશ કરીએ ને પછી ઓલમોસ્ટ ગુજરાતની બધી જ ટેસ્ટ સિરીઝમાં એના જેવા ક્વેશ્ચન મૂકવાનો પ્રયત્ન કરે. બિકોઝ દે નો કે ભાઈ મેમને ખબર છે કે શું પૂછાવાનું છે ને કયું વધારે ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ યરની જ વાત કરીએ મેન્સની, એક્સક્યુઝ મી, કે પછી પ્રિલિમ્સની, તો શું થાય ખબર છે? પ્રિલિમ્સમાં ઘણા બધા ક્વેશ્ચન્સ કોમન આવ્યા હતા, બટ વી ડોન્ટ એક્સક્યુઝ મી પ્રમોટ ઇટ લાઈક દેટ. ઓલ્સો અમારા સ્ટુડન્ટ્સે તો અમે આગ્રહ કર્યો હતો કે ભાઈ યુપીએસસીના પીવાયક્યુ એકદમ ગોખીને જવાનું છે. હવે કેવું છે, તમે એનરોલ કરો પણ પછી તમે જે સૂચનાઓ મળી છે એ પ્રમાણે કામ ના કરો તો પછી રિઝલ્ટ ના દેખાય. પણ યસ, જે લોકોએ પણ ઝીણી બધી જ વસ્તુઓ માની છે, દે હેવ ક્લિયર ધી એક્ઝામ. અને હું તો 8 વર્ષથી ભણાવું છું, તો હવે તો એવું છે કે ભાઈ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જઈએ કોઈક ને કોઈ સ્ટુડન્ટ મળી જાય, રાઈટ? તો અમે બાર બોર્ડ નથી લગાવતા કે અમારે ત્યાંથી કેટલા લોકો પાસ થયા, કે અમે એવી પબ્લિસિટી નથી કરતા ટેલિગ્રામની ઉપર. પણ તમે ખાલી તમારી આસપાસના જે તૈયારી કરતા હોય કે જે ગવર્મેન્ટ ઓફિસમાં કોઈ કામ કરે છે એને ખાલી શ્રુતિ પંચાલ મેમનું પૂછજો એટલે તમને છે ને અમારો રેફરન્સ આવી જશે. વી ડોન્ટ બિલીવ ઇન માર્કેટિંગ, વી જસ્ટ બિલીવ ઇન ડિલિવરિંગ ક્વોલિટી એજ્યુકેશન. બરાબર? મારા માટે મારી સાથે સંકળાયેલા જે મારા છોકરાઓ છે એ લોકોના નોલેજ લેવલમાં એન્હાન્સમેન્ટ થાય, સાચી રીતે તૈયારી કરે અને એ લોકોનો ધ્યેય પ્રાપ્ત કરે. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. So this is all what we are getting. નિધિ મેમ કઈ રહી જાય છે? આવી ગયું બધું પાક્કું? ઓકે. હવે આ જે 80 ટેસ્ટ છે એ સન્ડે એન્ડ થર્સડે રહેશે, ગુરુવાર અને રવિવાર રહેશે. વર્કિંગ એસ્પિરન્ટ્સ માટેનો બેસ્ટ પ્રોગ્રામ છે કે ભાઈ તમે રવિવારે ટેસ્ટ આપી દો, ગુરુવારની ટેસ્ટ ગુરુવારે રાત્રે આપી દો. ટેસ્ટ જે છે એનો એક ફિક્સ્ડ ટાઈમ નહીં હોય, તમારી એપ્લિકેશનની ઉપર અપલોડ થઈ જશે, તો તમે સવારે, બપોરે, સાંજે તમારા ટાઈમથી ટેસ્ટ આપી શકો છો. અમે એવું પણ પ્રાવધાન રાખીએ છીએ કે ટેસ્ટ તમે નેક્સ્ટ ડે પણ આપી શકો, બટ આઈ વુડ સે ડોન્ટ પ્રોકેસ્ટિનેટ. હવે વાત આવે કે મેમ તમે ફ્રી કીધું હતું, હા? સો યસ, ફ્રી જે કીધું છે મેં, તો આ એક ગુજરાત માટે નવા ટાઈપનો પ્રોગ્રામ છે, એકદમ જ ન્યૂ. તો 21 એટલે કે 18 લખી દઉં, 21 તો પહેલી જ એક્ઝામ છે. 21 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, બરાબર? ધીસ પ્રોગ્રામ વિલ બી ફ્રી ફોર એવરીવન. બરાબર? બધાના માટે ફ્રી રહેવાનો છે આ પ્રોગ્રામ આ દિવસો દરમિયાન. 13 દિવસ થાય છે, 13 દિવસ થાય છે ને બેટા? 13 દિવસ. એના પછી કેટલા થાય છે? 15 દિવસ માટે, 15 ડેઝ માટે આ પ્રોગ્રામ
દરેક વ્યક્તિ જે નીચેની લિંકમાં રજિસ્ટર કરે છે એના માટે એકદમ ફ્રી રહેવાનું છે. આફ્ટર દેટ 1 સપ્ટેમ્બરથી જે પ્રોગ્રામ છે એ ઓનલી એનરોલ્ડ સ્ટુડન્ટ્સ માટે ચાલશે કે જે લોકોએ એડમિશન લીધું છે. હે ને, વી ઓલ્સો હેવ એક્સપેન્સીસ, સો બહુ જ પણ રિઝનેબલ ફીસ રાખી છે. ઓકે, અને એમાં પણ 2 સ્લેબ્સ રાખ્યા છે. સો ઇફ યુ વોન્ટ ટુ એનરોલ, પહેલાં તો તમારે જો આને આપણે ડેમો કહી લઈએ, ગુજરાતમાં ભાઈ ડેમોની બહુ ફેશન છે. તો ઇફ યુ વોન્ટ ટુ એનરોલ એઝ અ ડેમો ઇન ધીસ પ્રોગ્રામ, બધું જ ઓનલાઈન થશે, તમારે અમદાવાદ આવવાની બિલકુલ જરૂર નથી. ઇન ધીસ પ્રોગ્રામ દેન તમે નીચે જે લિંક આપી છે ગૂગલ ફોર્મની, એની ઉપર ક્લિક કરીને ગૂગલ ફોર્મ ભરીને અમને તમારી ડિટેલ્સ આપો. સો નિધિ મેમ વિલ ક્રિએટ અ ગ્રુપ અને પછી આપણે આ પ્રોગ્રામ જે છે એવી રીતે ચલાવીશું. એના માટે તમારે અમારી એપ્લિકેશન શૂન્ય PCS ડાઉનલોડ કરવી પડશે અને 1 સપ્ટેમ્બરથી જે લોકોએ પણ એનરોલ કર્યું છે, જેણે ફીસ ભરી છે, માત્ર ને માત્ર એ સ્ટુડન્ટ્સ માટે આ પ્રોગ્રામ ચાલશે નેક્સ્ટ સપ્ટેમ્બર સુધી. ક્લિયર એવરીવન? ચલો, તો આઈ થિંક ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. મળીએ વેરી સૂન. 18 તારીખ છે એટલે 17 તારીખ પહેલાં 1-2 વખત હું ફરી આવીશ. તમારા જે પણ ડાઉટ્સ છે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને હા ગાઈઝ, નામ તો સજેસ્ટ કરો. આપણે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરી નાખ્યો, 2 નામ બોલો. તો મળીએ ફટાફટ, પ્રોગ્રામમાં મળીએ. ફોન નંબર કોલ પણ કરી શકો છો 7011902060. એન્ડ ભાઈ એક સખત વસ્તુ જોરદાર છે. હવે જો મેં તમને જે આખું બનાવી આપ્યું ને, તમારો આખો સિલેબસ સ્ટ્રક્ચર્ડ રીતે પતશે. કેવી રીતે? તમને ખબર છે તમારે 18 તારીખે શું ભણવાનું છે, 19 તારીખે શું ભણવાનું છે, 20 તારીખે શું ભણવાનું છે. આખા સિલેબસને અમે ડીફ્રેગમેન્ટ કરીને આખો સિલેબસ કમ્પ્લીટ કરી દઈશું આપણે જાન્યુઆરી એન્ડ સુધીમાં. ઓકે, મેન્સ સાથે છોકરાઓ ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ મળે છે, ડેલી ટાર્ગેટ્સ રહેશે તો ડિસિપ્લિન રહેશે. અત્યારે સેલ્ફ સ્ટડીમાં ઇશ્યુ શું છે ખબર છે? કે આપણે કોઈને બતાવવાનું નથી ને, હોમવર્ક સબમિટ કરવાનું હોય તો કરીએ, આપણા માટે થોડી ને કરીએ છીએ. આપણે નાના હતા ને ત્યારથી આપણા બધાની આવી જ મેન્ટાલિટી છે. હા, ઇવન મારી. રેગ્યુલર ગાઈડન્સ મળતું રહેશે, શિડ્યુલ તમને આખા વર્ષનું મળી જશે અને એનાથી કોન્ફિડન્સ બૂસ્ટ થશે. નાવ ફાયદા કયા છે? રાઇટિંગ સ્પીડ અને સ્ટ્રક્ચર. અત્યારે જે લોકો પણ મેન્સ આપી રહ્યા છે નવી પેટર્નની, કોઈના પેપર પતી નથી રહ્યા, બરાબર? અને એમાં એથિક્સનું GS4નું પેપર છે તો બિલકુલ પતી નથી રહ્યું. એક્ઝામ ટેમ્પરામેન્ટ, કે ભાઈ તમે રોજ જે એક્ઝામ આપીને એને છે ને એક નોર્મ બનાવી દેશો કે હવે એક્ઝામ, લા પેપર આપી દે, બેસજો, કરી નાખું, ટીક, તાર જીવને શાંતિ થાય. આમ એવું થઈ જાય. પહેલાં કેવું હોય કે આપણને પેપર જોઈને બીક લાગે, પછી છે ને રોજ પ્રેક્ટિસ કરીએ ને કે વીકમાં 2 વખત આપણે પેપર સોલ્વ કરીએ, આન્સર્સ લખીએ, આ બધું કરીએ ને એટલે પછી એમ થાય કે ભાઈ રોજ કરીએ છીએ, શું નવી વાત છે આમાં, કંઈ ગભરાવા જેવું નથી. તો મારો અડધો પ્રોબ્લેમ તો છે ને આ ડેલી બધું ફોલો કરવાથી જતો રહેશે. તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ આઈડેન્ટિફાઈ આપણે જલ્દી જ કરી લઈશું, જેથી કરીને આપણે એની ઉપર વર્ક કરી શકીએ. અને ભાઈ ટાઈમથી શું ને, ટાઈમ પહેલાં સિલેબસ પતી જશે અને એક જ કોટની ઉપર કે એક જ આઈડિયાની ઉપર આખો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે અને એ છે કન્સિસ્ટન્સી ઇઝ વોટ ટ્રાન્સફોર્મ્સ એવરેજ ઇન્ટુ એક્સલન્સ. અને વી ઓલ બિલીવ કે આપણે એવરેજ સ્ટુડન્ટ્સ છીએ, જે હોશિયાર હતા એ તો ડૉક્ટર બની ગયા, અમેરિકા જતા રહ્યા કદાચ કોઈક. એમ નથી કહેતી કે આપણે બધા નથી હોશિયાર, બટ આઈ ડોન્ટ કન્સિડર માય સેલ્ફ એઝ અ વેરી હોશિયાર પર્સન. I am a very average person, but I work hard very much, right? હું એક એવરેજ પર્સન છું, પણ મેં એટલી બધી મહેનત કરી છે જીવનમાં. આઈ વુડ સે આની પહેલાં બેંકમાં હતી તો બહુ મહેનત કરી, જોબમાં. દેન લંડનમાં પણ હું SBI લંડનમાં હતી. પાછા આવીને મેં 8 વર્ષ ખેડૂતો સાથે કામ કર્યું. આંખમાં કંઈ જતું રહ્યું બોલતા હવે પતવા જ આવ્યો છે તો ચાલશે, પછી આંખ ધોઈ આવીશ. દેન છેલ્લા 8 વર્ષથી GPSC સાથે UPSC સાથે સંકળાયેલી છું. નોટ જસ્ટ GPSC, UPSC પણ. આઈ વુડ સે UPSC મોટી કર્મભૂમિ રહી છે, GPSC તો ખરી જ, પણ 60-40 કહીએ તો ચાલે. એન્ડ હવેની જે GPSC છે એમાં તમને UPSCનો અનુભવ જોઈશે જ.
લોકલ જે પેલી ટેલિગ્રામ ચેનલ્સ છે ને, છોકરાઓ પ્લીઝ ડોન્ટ ડૂ દેટ ટુ યોર સેલ્ફ. 1000 રૂપિયા ઇઝ નોટ અ બિગ અમાઉન્ટ ફોર એનીબડી ટુડે, પણ તમારો જે ટાઈમ વેસ્ટ થાય છે, તમે જે રોંગ ડિરેક્શનમાં જાઓ છો, દેટ ઇઝ રિયલી હેમ્પરિંગ યોર ગ્રોથ. તો હું મારી વાત કરતી હતી, આપણે આડા રસ્તે જતા રહ્યા. હું મહેનત બહુ કરું અને કન્સિસ્ટન્સી બહુ જ રાખું હું જે કરું એમાં, એન્ડ મે બી દેટ ઇઝ વાય આઈ એમ વેર આઈ એમ ટુડે. સો થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન. અને આનું નામ સજેસ્ટ કરો યાર, ફોર્મ ભરો, નામ સજેસ્ટ કરો, નિધિ મેમને કોલ કરો. ઇફ વી વોન્ટ ટુ ટોક અબાઉટ રેટ્સ, બરાબર, તમને એવું હશે કે મેમ ભાવ શું છે, હજી એપ્લિકેશન પર પણ આ પ્રોગ્રામ મૂક્યો નથી. એન્ડ બે સ્લેબ્સ રાખ્યા છે. વન સ્લેબ ઇઝ ધ એન્ટાયર પ્રોગ્રામ વિધાઉટ ઇવેલ્યુએશન ઓફ યોર પેપર્સ, કે પેપર ચેક નહીં થાય, તમને મોડલ આન્સર્સ મળી જશે મેન્સ માટેના. બાકી આખો પ્રોગ્રામ સેમ. એના 10,000 રૂપિયા રાખ્યા છે આખા વર્ષના. એન્ડ સેકન્ડ જે છે એ 20,000નું, એટલે કે 20,000નું રાખ્યું છે, જેમાં તમને 35 પેપર્સ જે મેન્સના છે એ ચેક કરેલા મળશે. અને આની અંદર તમને ગાઈડન્સ આવી ગયું, મેન્ટોરશિપ આવી ગઈ, ડેલી ટાર્ગેટ્સ આવી ગયા, ડેલી MCQ, ડેલી આન્સર રાઇટિંગ, ડેલી વીકલી ટેસ્ટ આવી ગઈ, ડેલી કરંટ અફેર્સ આવી ગયા. તો તમારી પ્રિપેરેશન જે છે એ તમે 10,000 to 20,000 રૂપીઝમાં કમ્પ્લીટલી એકદમ કોમ્પ્રિહેન્સિવલી પતાવી શકો એ પ્રકારનો એક પ્રોગ્રામ છે આ. તો સી યુ સૂન. બાય, ટેક કેર.